પોરબંદરના બંગડી બજારમાં ગણેશજીનું પૌરાણિક મંદિર ભાવિકો માટે આસ્થાનું કેન્દ્ર છે। પોરબંદરમાં પૌરાણિક ગણેશ ભગવાનનું મંદિર આવેલ છે। આ મંદિરમાં બિરાજમાન ગણેશજીની મૂર્તિ એક જ પથ્થરમાંથી બનાવવામાં આવી છે। કહેવાય છે કે આજે બંગડી બજાર છે ત્યાં સદીઓ પહેલાં ખાણ હતી અને ખાણના ગણેશજીની મૂર્તિ હતી, તેને અહીં બિરાજમાન કરવામાં આવી છે। અહીંના વેપારીઓ તેમજ ભાવિકો આ મંદિરે દર્શન કરી ધન્યતાનો અનુભવ કરે છે। આ મંદિરમાં જે ગણેશજી બિરાજમાન છે તે મૂર્તિ એક જ પથ્થરમાંથી બનાવવામાં આવેલ છે। ગણેશોત્સવ દરમિયાન બહોળી સંખ્યામાં ભાવિકો આ મંદિરે દર્શનાર્થે ઉમટી પડે છે। ગણેશ ચતુર્થીના દિવસે આ મંદિરે હવનનું આયોજન કરવામાં આવ્યું હતું। મંદિરને શણગાર કરવામાં આવ્યો છે તેમજ ગણેશજીને વિશેષ શૃંગાર કરવામાં આવ્યા છે। 1008 લાડુની આહુતિ આપવામાં આવી હતી। મારું નામ ભાવિન હરીશગીરી અપારનાથી। હું પોરબંદર ગણપતિ પ્રાચીન મંદિરમાં પૂજા કરું છું। આપણું મંદિર કેદારેશ્વર રોડ બંગડી બજારમાં આવેલું છે અને અંદાજિત 100 થી 150 વર્ષ જૂનું મંદિર છે અને મંદિરની અંદર જે ગણેશજીની પ્રતિમા છે એ મંદિર કરતા પણ વધારે જૂની છે। અંદાજિત 300-350 વર્ષ જેટલી જૂની છે। આ પ્રતિમાની વિશેષતા એ છે કે એ આખી ઊભા ગણપતિ છે અને એક જ શિલામાંથી કંડારીને બનાવેલા છે ગણપતિજી, અને ઊભા ગણપતિ બીજે ક્યાંય નથી જોવા મળતા। એટલે આપણે વિશેષતા ગણપતિજીની એ છે કે એ ઊભા ગણપતિ છે। અને આજના દિવસે ભાદરવા સુદ ચોથ એટલે ગણેશજીનો જન્મદિવસ, આજના દિવસે શ્રદ્ધાળુઓ અહીંયા લાડુ, ફૂલ, હાર જેવો ભોગ લઈ અને ભગવાનને ધરવા આવે છે। નિસંતાન દંપતીને સંતાન ન થતા તો એ લોકો માનતા કરે છે ગણપતિને લાડુથી તોલવાની। તો આજના દિવસે જેને સંતાન પ્રાપ્ત થયું હોય તો એ લોકો આજના દિવસે એની માનતા પૂરી કરી અને એ ચોપવા માટે આવે છે। આજના દિવસે આપણે એક હવન કરીએ છીએ, જે હવનમાં 1008 લાડુની આહુતિ આપવામાં આવે છે।